સુપ્રીમ કોર્ટમાં હાલ સબરીમાલા મંદિર અને અન્ય ધાર્મિક સ્થળોએ મહિલાઓના પ્રવેશ મામલે ઐતિહાસિક સુનાવણી ચાલી રહી છે. નમસ્કાર, પ્રાઇમ ટીવીમાં આપનું સ્વાગત છે. 13 મે 2026ના રોજ સુનાવણી દરમિયાન કોર્ટે હિન્દુ ધર્મ અંગે મહત્વપૂર્ણ અવલોકન કર્યું. જસ્ટિસ બીવી નાગરત્નાએ કહ્યું કે હિન્દુત્વ કોઈ કટ્ટર બંધાયેલો ધર્મ નથી, પરંતુ જીવન જીવવાની રીત છે. સાચા હિન્દુ બનવા માટે રોજ મંદિર જવું કે મોટા ધાર્મિક અનુષ્ઠાનો કરવા જરૂરી નથી. ઘરમાં શ્રદ્ધાથી પ્રગટાવેલો એક નાનો દીવો પણ આસ્થાનું પ્રતીક બની શકે છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળ 9 જજોની બંધારણીય બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. ચર્ચા દરમિયાન ધાર્મિક સ્વતંત્રતા, મહિલાઓના અધિકારો અને સમાનતાના મુદ્દાઓ પર ઊંડી ચર્ચા થઈ. નોંધનીય છે કે 2018માં સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પરનો પ્રતિબંધ ગેરબંધારણીય ગણાવ્યો હતો. હવે 9 જજોની બેન્ચ ધર્મ અને મૂળભૂત અધિકારો વચ્ચેના સંતુલન પર મહત્વપૂર્ણ નિર્ણય તરફ આગળ વધી રહી છે.